વડોદરા શહેરના વરણામા ગામ નજીક નેશનલ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। મહારાષ્ટ્રથી અમદાવાદ તરફ ફેવિકોલ ભરેલી ટ્રક અચાનક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે ટ્રકના આગળના કેબિનનું કચરઘાન થઈ ગયું હતું। અકસ્માત બાદ ટ્રકના કેબિનમાં ચાલક ફસાઈ જતા તાત્કાલિક જીઆઈડીસી ફાયર સ્ટેશનના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન કરી ચાલકને બહાર કાઢ્યો હતો। ટ્રક ચાલક મોહમ્મદ શેખ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતના કારણે ટ્રકમાં ભરેલા બેરલોમાંથી ફેવિકોલ રોડ સાઇડ પર આવેલી વરસાદી કાસમાં ઢોળાઈ ગયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ફેલાવા જેવી સ્થિતિ સર્જાઈ હતી। આ અકસ્માત ટ્રક અને માલ સહિતનો લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને અકસ્માતના કારણની તપાસ સાથે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।